હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે 3:30 વાગ્યા છે અને ભારત મંદિર તારા મંદિર જોવા અમે આવ્યા છે. તો અહીંયા છે ને અત્યારે પહેલાં અમે મ્યુઝિયમ જોવા માટે આવ્યા છે અને પછી અમે તારા મંદિર અને ભારત મંદિર જોવા જશું. કેમ કે ત્યાં છે ને અંદર જે શો બતાવે છે ને એ 25 જણા હોય ને તો જ બતાવશે. તો અમે જોઈ લઈએ કે 25 જણા થયા છે કે નહીં. તો પહેલાં મ્યુઝિયમ જોઈ પછી ત્યાં જઈએ. ચાલો. અત્યારે અમે મ્યુઝિયમની અંદર તો આવી ગયા છે અને જો કેટલું મસ્ત સ્વિમિંગ પુલ જેવું છે, છોકરાઓ આમાં રમે પણ છે. તો હવે અમે ચેક કરીએ કે કેટલું પાણી ઠંડુ છે. આ બનવું જો તો કેટલું પાણી ઠંડુ છે. અને જો અહીં સામે કંઈક છે ને શો ચાલે છે, લગભગ તો આનો ઇતિહાસ ને એ બધું એ શોમાં દેખાડે છે. તો પહેલાં અમે એ જોઈશું અને પછી આમ અંદર જવા જશું મ્યુઝિયમમાં કેવી કેવી વસ્તુઓ રાખેલી છે. ચાલો. જે આ સામે જેવું દેખાય છે ને એમાં છે ને ફૂલ જેની કોતર કામગીરી કરેલી છે અને બહુ મસ્ત છે. અમે એમાં ફોટા પાડા પણ જાશું. અને જો સ્વિમિંગ પુલ કેવડું લાંબુ છે. અને આ સ્વિમિંગ પુલ જોઈને અમને કુછરીના સ્વિમિંગ પુલની બહુ યાદ આવી ગઈ. તો હવે આજે સામે 2 દરવાજા દેખાય છે, એમાં બેયમાં અલગ અલગ જૂની જૂની વસ્તુ રાખેલ છે. ચાલો પહેલાં એ જોઈ આવીએ. એક દરવાજાની અંદર આવી ગયા છે અને જો હવે આ બધી પુસ્તકો જેવું છે. પછી જો આ છે ને એ ઝીણી ઓલું આપણે ઝીણા મોતીમાંથી બધી વસ્તુ બનાવતા હોય ને, ઓલા ઘોડા હોય, કળશ હોય, એમાંથી જો આ બધું બનાવેલું છે આખું. અને કેવું મસ્ત લાગે છે. તો આ છે ને એ પહેલાંના જમાનાના ઓલા કપડાં, સાડી ને એ બધું હોય છે ને એ બધું છે. અને જો આ છે ને દરવાજો, લગભગ તો દરવાજો જ છે. દૈનિક જીવન લખેલું છે એટલે જૂના જમાનાની બધું ઓલું હોય ને એ છે બધું. આ
લાગશે હે. તો અત્યારે હવે અમે ભારત મંદિર જોવા જઈએ છીએ અને ભારત મંદિરમાં કેટલું મસ્ત ગાર્ડન જેવું છે અને બહુ મોટો એરિયો છે. કેવા મસ્ત ફૂલોથી સજાવેલું છે આખું. તો આ છે ને ઇન્ડિયાનો આખો મેપ છે અને કેવો મસ્ત રીતે બનાવેલો છે. અને અહીંયા ફૂલ બહુ મસ્ત છે ને, કોતર કામગીરી તો ન કહી શકાય પણ આમ બધાના આમ સેમ ટુ સેમ ફેસ ને બધું બનાવેલું છે. આટલા મસ્ત સુવિચાર લખેલા છે. તો ચાલો આખું પહેલાં ચક્કર મારી લઈએ અને પછી આલસા જોવા જઈએ. આને બનાવવાવાળા કેટલી ફુરસતથી આરામથી બનાવ્યો હશે કે જો કેટલો પરફેક્ટ આપણો ઇન્ડિયાનો મેપ બન્યો છે. બહુ મસ્ત બન્યો છે. કાઢો, ચીનને કાઢો. કોરોના ફેલાવી દીધો તો. હા, કેવડો મોટો છે. હા, એ તો કહો અદ્ભુત કલા કોને બનાવી હશે. इसमें तो पतले, इसमें देख छोटे दिख रहे, इसमें एकदम लंबे. ओरम ઓરમ ओरम ओरम. રાત્રે અહીંયા એકલા આવીએ તો બીક લાગે છે. તો બીક લાગે, નકર ન લાગે ને, કેમ કે બહુ ટ્રાફિક નથી ને, અહીં પબ્લિક જ ન હોય. અને પાછું ગામથી બહુ દૂર છે એટલે માણસો થોડુંક આવતા પહેલા પણ વિચારે એરિયો ને સુમસાન છે. તો ક્યાંય છે નહીં, આપણે શું જવું, પાછા વહી જાય. એમાં હિચકો છે. क्या चीकू आ एरिया વડા વડા છે, ત્યાંથી કોઈ પાડી ન શકે ને એટલા માટે. ચીકુના ખેતરો મતલબ એમ ને. તારા મંદિરમાં છે ને 25 જણા થાય ને તો શો જોવા મળે છે. તો 25 જણા થઈ ગયા છે તો અમે શો જોવા જઈએ છીએ. અને ત્યાં છે ને વિડીયો શૂટિંગ ને એ બધું મનાય છે, કેમ કે ત્યાં ફોન અલાઉડ નથી કરતા વિડીયો શૂટિંગ માટેને. અને ત્યાં આખું બ્રહ્માંડ ને તારામંડળનું બધું સમજાવે છે અને બધી જાણકારી આપે છે. તો અમે જોઈ આવીએ. તો આ મશીન છે જેના હેલ્પથી લોકો બ્રહ્માંડ ને તારામંડળ બધું દેખાડશે. હમણાં એ ચાલુ થશે એટલે વિડીયો ને બધું બંધ કરીને મૂકી દેવાનું છે.